ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભિલાડ દ્વારા સરીગામ ખાતે CSR હેઠળ ₹10 લાખ રૂપિયાના ખર્ચે પબ્લિક ટોયલેટ બ્લોક જાહેર શૌચાલયનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજરોજ રાખવામાં આવ્યો હતો। એમાં સરીગામ વેપારી વેલફેર એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ, રોટરી ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ જયેશભાઈ, પત્રકારશ્રીઓ, સરીગામના અગ્રણીઓ હિતુલભાઈ, પંકજભાઈ, અલ્કેશભાઈ, ઘણા બધા સરીગામના સન્માન્ય વેપારીઓ, અમારા જમ્મુ કાકા મનમોહનભાઈ, આ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો આજરોજ ઉપસ્થિત રહ્યા છે અને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખાસ કરીને સરીગામ 3 રસ્તા વિસ્તારની અંદર એક જાહેર શૌચાલયની સુવિધા સરીગામ ગ્રામ પંચાયત દ્વારા ઊભી કરવામાં આવી હતી, પરંતુ સરીગામ બજાર વિસ્તારની અંદર આ સુવિધા બાકી હતી। સરીગામમાં આવતા ગ્રાહકો, વેપારીઓ, ઉદ્યોગ જગતના લોકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો અને માતાઓ દીકરીઓને ખૂબ જ્યારે શૌચ કરવા જવાનું હોય ત્યારે ખૂબ તકલીફ પડતી હતી। ત્યારે ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સરીગામ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે જે આજરોજ ટોયલેટ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થશે। આ ટોયલેટ બ્લોકની માવજત, મરામત, એનું નિભાવણી, એનું બિલ, સૌ મેન્ટેનન્સ વગેરે સરીગામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવનાર છે। અમે લાઇબ્રેરી માટે, સાથે સાથે 3 રસ્તાના શૌચાલય માટે અને આ શૌચાલય માટે પણ આગળ એનું જે કંઈ ક્લિનિંગની વ્યવસ્થા છે એ વ્યવસ્થા ગ્રામ પંચાયત સરીગામ કરશે। અને આજે સરીગામ માટે ખૂબ સુવર્ણ દિવસ છે કે એક સરીગામના વેપારીઓને આ એક સુવિધા મળવા જઈ રહી છે। કેટલા દિવસમાં કામ પૂરું? 31 માર્ચ પહેલા CSR નું છે એટલે 31 માર્ચ 2025 પહેલા કામ પૂર્ણ કરવામાં આવશે। આજ રોજ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જે CSR વિભાગ છે, ઇન્ડોકાઉન્ટ ફાઉન્ડેશન, એમના દ્વારા સરીગામ મેઇન બજાર ખાતે એક પબ્લિક ટોયલેટ બ્લોક બનાવવા માટેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 10 લાખ સુધીના ખર્ચેથી એક નવું ટોયલેટ બ્લોક બનાવવામાં આવશે, જેથી આસપાસના લોકોને અને રાહદારીઓને જે નૈસર્ગિક ક્રિયાઓ છે એ કરવા માટે એક જરૂરી સ્થળ મળી રહેશે।